મિત્રો, ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે હૃદયની તકલીફ નથી, વ્યસન નથી, લોહી પણ નોર્મલ છે, લોહીના રિપોર્ટો પણ નોર્મલ છે, તો પણ બ્લડ પ્રેશર વધઘટ થાય છે. તો આને શું કહી શકાય, તો આ કેમ થાય છે? લોકો એવું કહે છે કે બીપી વધઘટ થયું એટલે મને માથું દુખે છે, ચક્કર આવે છે અને પેટમાં પણ તકલીફ પડે છે. પણ શરીરના રિપોર્ટો તો બધા નોર્મલ આવે છે અને ડૉક્ટરે દવા ચાલુ કરી આપી છે. તો આ કેમ થયું એના કારણો લોકો જાણવા માટે રેડી નથી હોતા અથવા ઘણી વખત સમજી નથી શકતા. આપણું બોડી અને બ્રેઇન એ એકબીજા સાથે કનેક્ટેડ છે. તો એ બંને વિશે લોકોને ખ્યાલ છે કે બોડીમાં તકલીફ પડે તો શું થાય અને દવા કરાવવી જોઈએ. બ્રેઇનમાં ઇન્જરી થાય તો પણ લોકોને ખ્યાલ છે કે આ બ્રેઇનમાં માન લો કે હેમરેજ થયું, લકવા થઈ ગયું, તો એ લોકોને ખ્યાલ હોય છે કે એની દવા કરાવવી જોઈએ. પણ આનાથી બધાથી મહત્ત્વ છે કે માઇન્ડની અસર, એટલે કે લાગણી, વિચારો અને પરસેપ્શનની અસર માઇન્ડ ઉપર કઈ રીતે પડે છે. માઇન્ડની અસર અને શરીર ઉપર પણ કઈ રીતે પડે છે અને મગજ ઉપર પણ કઈ રીતે પડે છે, જે એકચ્યુઅલી દેખી શકાતું નથી એટલે લોકોને ખ્યાલ નથી આવતો. પણ હકીકતમાં સાયન્ટિફિક રીતે એ વસ્તુ પ્રૂવ થયેલી છે, બાયોલોજિકલી પણ એ પ્રૂવ થયેલી છે. જો તમે સમજો આની પાછળનું સાયન્સ તો તમને ખ્યાલ આવશે કે હોર્મોન કઈ રીતે કામ કરે છે શરીરમાં, બ્રેઇનના ન્યુરોટ્રાન્સમીટર કઈ રીતે કામ કરે છે અને આ ન્યુરોટ્રાન્સમીટર કઈ રીતે પ્લસ માઇનસ થાય છે, એટલે કે વધે ઘટે છે, જેનું ખાસ કરીને આપણા પરસેપ્શન, આપણું થિંકિંગ, આપણા ઇમોશન અને આપણા રિએક્શન અને આજુબાજુનું જે વાતાવરણ જે આપણી સાથે બનતું હોય છે, આપણે અનુભવ કરતા હોય છે, જેની અસર કઈ રીતે પડે છે એના ઉપર ડિપેન્ડ રાખે છે. તો મોટાભાગે લોકોને આ બાબતમાં ખ્યાલ નથી હોતો, પણ મગજના સ્પેસિફિક ભાગ છે. ખાસ કરીને આપણે એમ કહી શકાય કે પિચ્યુટરી છે, એમાઇગડાલા છે, જે હિપ્પોકેમ્પસ છે, ન્યુક્લિયસ એક્યુબન્સ છે. આ બધા જે ભાગ છે જેમાં ઇમોશન, થિંકિંગ પેટર્ન, થોટ પેટર્ન, એ બધી વસ્તુનું એનાલાઇઝ થતું હોય છે, લાગણીઓ ઊભી થતી હોય છે અને લાગણીઓને મેનેજ કરવા માટેના જે રસાયણો હોય છે, નેગેટિવ લાગણીઓ અને પોઝિટિવ લાગણીઓ માટેના, તો એ આ સાયકલમાંથી, એટલે કે આ મગજના ભાગમાંથી થાય છે અને ત્યાંથી હોર્મોન જન્મે છે. હવે આ હોર્મોન એ એકચ્યુઅલી એક્સટર્નલ સ્ટિમ્યુલેશન અને ઇન્ટરનલ સ્ટિમ્યુલેશન બે ઉપર ડિપેન્ડ રાખે છે. એટલે કે બહારથી જે આપણને ઇમોશન થાય છે એના પર અને ઇન્ટરનલી પણ આપણા સ્વભાવ પ્રમાણે, આપણા અપબ્રિંગિંગ પ્રમાણે પણ આપણું કઈ રીતે થોટ પેટર્ન ચાલે છે એના પ્રમાણે પણ એ હોર્મોન પ્લસ માઇનસ થતા હોય છે, ન્યુરોટ્રાન્સમીટર. તો જેના કારણે બે પ્રકારના નેગેટિવ આઉટકમ હોય છે. ખાસ કરીને એક ક્રોનિક સ્ટ્રેસ કહેવાય, જેને લોંગ ટર્મ સ્ટ્રેસ કહી શકાય, અને એક્યુટ સ્ટ્રેસ. આ બંનેમાં શરીર ઉપર અને મગજ ઉપર અને આપણા વર્તન પર એની અલગ અલગ અસર થતી હોય છે. જો ક્રોનિક સ્ટ્રેસ રહેતો હોય કોઈ પણ બાબતનો, જે સામાજિક હોય, ઘરનો હોય, કુટુંબિક હોય, લાગણીનો હોય અને કે સંબંધોનો હોય કે ઘરની જવાબદારીનો, તો ક્રોનિક સ્ટ્રેસ લાંબા ગાળે શરીરમાં કઈ રીતે અસર કરે છે? તો એક કોર્ટિઝોલ નામના રસાયણ જે છે, જે એડ્રીનાલિન ગ્લેન્ડમાંથી નીકળતા હોય છે. તો એડ્રીનાલિન ગ્લેન્ડમાંથી આ કોર્ટિઝોલ નામના રસાયણ વધતા હોય છે. તો આ રસાયણ જો કન્ટિન્યુઅસ વધતા રહેતા હોય એના નોર્મલ પ્રમાણથી વધારે, તો તમારા શરીરમાં શું બદલાવ આવશે તો તમને ખબર કઈ રીતે પડશે? જનરલી હેમરેજ થાય તો લપકા થાય તો આખા ગામને બધાને ખબર પડે કે અમારું મગજમાં લપકા થયો છે અને આ પગ અથવા હાથ પેરાલાઇસિસ થઈ ગયા છે. એક્સિડન્ટ થાય તો હાથ પગ ફ્રેક્ચર થાય, બધાને ખબર પડે છે. પણ બ્રેઇનને નુકસાન થાય તો ખબર પડે છે, બોડીને નુકસાન થાય તો ખબર પડે છે, પણ માઇન્ડને નુકસાન થાય એ ખ્યાલ નથી આવતો. આ લોકોનું ઇમોશનલ ક્વોશન્ટ, એટલે કે જે લાગણીઓને સમજી શકવાની જે ક્ષમતા છે એ બધામાં એટલી બધી હોતી નથી એમ. તો લોંગ ટાઈમ માટે જે ક્રોનિક સ્ટ્રેસના કારણે, જે ઇમોશનલી હોય, સોશિયલી હોય, ઇકોનોમિકલી હોય, કલ્ચરલી હોય અથવા બિહેવિયર પેટર્નની હોય અથવા બેઝિક નીડની હોય, તો એમાં કોર્ટિઝોલ જ્યારે વધે ત્યારે બ્લડ પ્રેશર બધાથી પહેલાં વધતું હોય છે. આ બ્લડ પ્રેશર વધવાથી માથું દુખે, હૃદયના ધબકારા વધી જતા હોય છે અને પછી એ પાછા અમુક સમયમાં નોર્મલ પણ થઈ જતું હોય છે. પણ જો હૃદયની તકલીફના કારણે બ્લડ પ્રેશર વધે અને હૃદય નબળું હોય તો એ બ્લડ પ્રેશર કન્ટિન્યુ વધારે રહેતું હોય છે અથવા ઘટેલું રહેતું હોય છે અને આપણે જ્યારે હૃદયની દવા કરાવીએ ત્યારે જ સારું થાય. પણ જે ક્રોનિક સ્ટ્રેસના કારણે માઇન્ડને નુકસાન થાય અને હોર્મોનલ ચેન્જીસ થાય, જેના કારણે જે બ્લડ પ્રેશર થતું હોય છે એ બ્લડ પ્રેશર વધઘટ રહેતું હોય છે. ક્યારેક વધી જાય, ક્યારેક ઘટી જાય. જ્યારે સ્ટ્રેસવાળું વાતાવરણ બને, જ્યારે મનમાં કોઈ ઘટનાઓ બને અથવા કોઈ લાગણી હોય જે આપણે પોતે કંટ્રોલ ન કરી શકતા હોય અથવા એવી કોઈ ઘટના બની હોય કે જે આપણે સહન ન કરી શકતા હોય, ત્યારે આ બ્લડ પ્રેશર વધશે. જરૂરી નથી કે હંમેશા એક્સટર્નલ ફેક્ટર જ જવાબદાર હોય, જરૂરી નથી કે બહારના લોકો જવાબદાર. તમારા ઇન્ટરનલ માઇન્ડ છે, એટલે તમારું થિંકિંગ પેટર્ન, તમારી લાગણીઓ, તમારા વિચારો અને તમારા ઇમોશનલ નીડ ઉપર પણ આ ડિપેન્ડ રાખે છે, જે તમે લર્ન કરેલું હોય નાનપણથી મોટા થઈને તમારા અનુભવ બેઝ ઉપર. તો આમાં એક બ્લડ પ્રેશર વધે છે, લાંબા સમયમાં કોર્ટિઝોલ પણ વધે છે. એટલે આ કોર્ટિઝોલ વધવાના કારણે કોલેસ્ટ્રોલ પણ વધે છે. એટલે આવા લોકોમાં સેન્ટ્રલ ઓબેસિટી, એટલે પેટની આજુબાજુનો ભાગ જે છે એ સેન્ટ્રલ ઓબેસિટી, એટલે કે એ ભાગ
ધીરે ધીરે ચરબી વધવા લાગે છે. જેમાં તમે ગમે તેટલું સારું ખાતા હો, ગમે તે એટલી એક્સરસાઇઝ પણ કરતા હો તો પણ એ સેન્ટ્રલ ઓબેસિટી વધે. કેમ કે કોર્ટિઝોલનું કારણ જ એ છે કે સેન્ટ્રલ ઓબેસિટી વધારવાનું અને ત્યાંની ફેટનું ડાયજેશન ઘટી જાય. જેને એક્સરસાઇઝ સાથે સીધું લેવા દેવા નથી કે તમે એક્સરસાઇઝ કરો એટલે ઘટી જશે, કે તમે ફૂડ ના ખાઓ એટલે ઘટી જશે, એવી શક્યતા નથી. હા, એક્સરસાઇઝ કરવાના કારણે હેપી હોર્મોન વધે અને કોર્ટિઝોલ ડાઉન થાય, જેના કારણે સેન્ટ્રલ ઓબેસિટી ઘટે. એ એક સાયન્સ અલગ છે. પણ આપણે એમ કહી શકાય કે બ્લડ પ્રેશર વધે, કોલેસ્ટ્રોલ વધે. પછી જો આ વસ્તુ કન્ટિન્યુ રહેતી હોય તો આના કારણે બ્લડ સુગર પણ વધતું હોય છે, અને આ બ્લડ સુગર વધવાના કારણે ડાયાબિટીસ પણ થતું હોય છે, અને જેની અસર કિડની પર પણ થતી હોય છે. તો આ તો બેઝિક વસ્તુ છે જે પાછળથી રિપોર્ટમાં આવે છે. એના મેઇન રીઝનો કોઈ દૂર કરી શકતા નથી અથવા સમજતા નથી. એટલે સ્ટેજ બાય સ્ટેજ બધી તકલીફો ઊભી થાય, જેમ કે બ્લડ પ્રેશર વધ્યું, કોલેસ્ટ્રોલ વધ્યું, ડાયાબિટીસ વધ્યું. પણ લોકો સલાહ એવી આપતા હોય છે કે ડાયાબિટીસની દવા લો, બ્લડ પ્રેશરની દવા લો, કોલેસ્ટ્રોલની દવા લો. પણ આ બધી વસ્તુ સાથે એક મેઇન વસ્તુ છે કે આ થવાનું પાછળનું કારણ આપણે રોગ પ્રતિકારક શક્તિ એટલે ઇમ્યુનિટી ઘટતી જતી હોય છે. એટલે આ ઇમ્યુનિટી ઘટવામાં તમે કોઈ પણ મેડિસિન બાકી નહીં લેશો તો એ લક્ષણો કંટ્રોલમાં આવશે, એટલે જે સુગર છે એ કંટ્રોલમાં આવશે. એનો મતલબ એ નથી કે મગજના રસાયણો નોર્મલ થવા લાગશે, કે હોર્મોન નોર્મલ થવા લાગશે, કે કોર્ટિઝોલ લેવલ નોર્મલ થવા લાગશે. કોર્ટિઝોલ લેવલ નોર્મલ કરવા માટે તો બધાથી પહેલાં આપણું પોતાનું જે સ્ટ્રેસ ફેક્ટર છે એને મેનેજ કરવું પડે, એ જાણવું જરૂરી છે. પ્લસ એના સિવાય કુદરતી જે રસ્તાઓ છે, જેમ કે સૂર્યપ્રકાશમાં ચાલવું, વોકિંગ કરવું, પોતાના મિત્રો અને ફેમિલી લોકો સાથે સમય કાઢવો, હેલ્ધી કોમ્યુનિકેશન કરવું, નેચર સાથે ફરવું, નવું કંઈ શીખવું, રીડિંગ કરવું, અને પ્રોપર સ્લીપ અને પ્રોપર ફૂડ. આ એક બેઝિક 5 થી 7 વસ્તુ છે જે એકચ્યુઅલી કોર્ટિઝોલ લેવલને ડાઉન કરે છે. જ્યાં તમારા ઇમોશનનું મેનેજમેન્ટ થતું હોય છે હેલ્ધી એરિયામાં, તો આ બાબત પણ કરી શકાય છે. પણ આ 4 બાબતો જો પ્લસ માઇનસ થતી હોય તો એકચ્યુઅલી એ એન્વાયરમેન્ટને મેનેજ કરવું જરૂરી છે, આપણા પોતાના ઇમોશન મેનેજમેન્ટ કરવા બહુ જરૂરી છે. આની સાથે આ થયા ક્રોનિક સ્ટ્રેસના કારણે, એટલે લોંગ ટર્મ જે સ્ટ્રેસ હોય એના કારણે શું ઇફેક્ટ થાય. આમાં ઘણી વખત એવું પણ થતું હોય છે કે ઊંઘ ના આવે, હેડેકની તકલીફ રહેતી હોય છે, માઇગ્રેન થાય, પેનિક એટેક થાય, એન્ઝાયટી અને ડિપ્રેશન પણ થતા હોય છે લોંગ ટાઈમમાં ક્રોનિક સ્ટ્રેસમાં. તો આ વસ્તુ થઈ ક્રોનિક સ્ટ્રેસ, એટલે કે લોંગ ટર્મ ઇફેક્ટ શું થતી હોય છે સ્ટ્રેસના કારણે, જે એકચ્યુઅલી પકડાતી નથી. હવે એક્યુટ સ્ટ્રેસ હોય તો શું થાય? તો એક્યુટ સ્ટ્રેસમાં જ્યારે એડ્રીનાલિન ગ્લેન્ડમાંથી કોર્ટિઝોલની જગ્યા પર એડ્રીનાલિન જો વધી જાય એક્યુટ સ્ટ્રેસમાં, તો ફ્લાઇટ અથવા ફાઇટ મિકેનિઝમ અથવા ફ્રીઝ મિકેનિઝમ ચાલુ થાય. એટલે શું કે જ્યારે એડ્રીનાલ વધે ત્યારે આપણે લડવાના મૂડમાં આવી જઈએ, અથવા માન લો કે ભાગવાના મૂડમાં આવી જઈએ, અથવા ફ્રીઝ થઈ જાય. એના કારણે એ માઇન્ડની પ્રિપેરેશનમાં, રિએક્શનમાં જ્યારે હૃદયના ધબકારા વધી જતા હોય છે, તો આવી કન્ડિશનમાં શું થાય કે વ્યક્તિઓનું ઇસીજી નોર્મલ હોય, એટલે કે હૃદયની પટ્ટી નોર્મલ હોય, પણ હૃદયના ધબકારા વધારે આવતા હોય છે, અને ત્યારે બ્લડ પ્રેશર વધઘટ પણ થતું હોય છે. તો આ છે કે એક એક્યુટ સ્ટ્રેસમાં થતી તકલીફો. બીજું કે જો આ નવ ઇમ્પલ્સ, એટલે કે જો માન લો કે આ હોર્મોન હજુ પણ ઇફેક્ટ રહે સ્ટ્રેસના કારણે, તો એના કારણે આર્ટરી એટલે કે બ્લડ વેસલ જે છે એ કન્સ્ટ્રિક્ટ થતી હોય છે, એટલે આપણું બ્લડ પ્રેશર ત્યાં પણ વધી જતું હોય છે. બરાબર છે. અને ઘણી વખત આની સાથે સાથે જો નોર એડ્રીનાલિન નામના હોર્મોન વધે, તેમાં પણ આ જે બ્લડ વેસલ છે કન્સ્ટ્રિક્ટ થતી હોય છે, જેના કારણે બ્લડ પ્રેશર વધતું હોય છે. એટલે આવી કન્ડિશનમાં એક પેનિક એટેક થવું, એટલે ધબકારા વધી જવા, ગભરામણ થઈ જવું અથવા ફ્રીઝ થઈ જવું, એટલે માણસ એકદમ ભાન ભૂલી જતા હોય છે અને બેભાન થઈને પડી જતા હોય છે, જેને કન્વર્ઝન ડિસઓર્ડર કહેવામાં આવે. તો હાથ પગ ખેંચાઈ જાય, બેભાન થઈ જાય, અડધો કલાક માટે ભાનમાં રહે. તો આ એક્યુટ સ્ટ્રેસની અસરો રહેતી હોય છે. અને આમાં ક્યારેક ક્યારેક માઇગ્રેનની પણ અસર થાય, એટલે કે અડધું માથું પકડાવવું, જેમાં સિટી સ્કેન, એમઆરઆઈ બધી વસ્તુ નોર્મલ આવતી હોય છે. પણ લોકો એવું માને છે કે સિટી અને એમઆરઆઈ નોર્મલ આવે તો પણ આ મગજની તકલીફ કેમ થાય છે? તો મગજમાં ઘણી બધી જાતની બીમારીઓ થવાની શક્યતા છે, એના રસાયણો પ્રમાણે, હોર્મોન પ્રમાણે, અને બ્રેનના કયા ભાગને નુકસાન થાય છે. બરાબર. એ બાયોલોજિકલી છે, એટલે કે માની લો કે મગજના હોર્મોન સાથે જોડાયેલું છે કે બ્લડ વેસલ સાથે જોડાયેલું છે. જો બ્લડ વેસલને નુકસાન થાય તો લકવા થવાની શક્યતા રહે, ખેંચ થવાની શક્યતા રહે, અને ન્યુરોટ્રાન્સમીટર અને ચેતાતંતુની નસોનું નુકસાન થાય. તો આ બધા તકલીફો શરીરમાં થાય, જેમાં મેં તમને જે જાણ કરી, જેમ કે ઊંઘની તકલીફ થવી, માથું દુખવું, ચક્કર આવવા, ધબકારા વધી જવા, ડર લાગી જવો, આ બધી જ વસ્તુઓ થતી હોય છે. તો મિત્રો, આ જે બાબત થઈ એ ક્રોનિક સ્ટ્રેસ અને એક્યુટ સ્ટ્રેસની બોડી ઉપર અને બ્રેન ઉપર શું અસર થાય છે. જો આ વસ્તુ વધે તો હાર્ટ એટેક પણ આવી જાય, અને ઘણી વખત લકવા પણ થઈ જાય, કેમ કે આમાં બ્લડ પ્રેશર કન્ટિન્યુ વધતું રહેતું હોય છે. બીજું કે લોકોને ઘણાને ખ્યાલ નથી કે હાર્ટ એટેક આવવાના કારણો એટલે શું અને હાર્ટ એટેક એટલે શું. તો મિત્રો, હાર્ટ એટેક આવવાના કારણો શરીરના પણ હોઈ શકે, મગજના પણ હોઈ શકે, માઇન્ડના પણ હોઈ શકે. એટલે કે માની લો કે શરીરમાં આલ્કોહોલના કારણે બ્લડ વેસલને નુકસાન થયું છે,
વધારે ફેટ ઓઇલવાળું ખાવાના કારણે તમારા ચરબીનું પ્રમાણ શરીરમાં જમા વધારે થયું છે, અથવા માની લો કે તમારી બેઠાડી જિંદગીના કારણે તમારી બ્લડ વેસલ અને હૃદય નબળું પડે છે, તો જેના કારણે હૃદયની નસો બ્લોક થાય છે અને હૃદયની નસો બ્લોક થવાના કારણે લોહીનું સર્ક્યુલેશન નથી થતું ત્યાં હૃદયના જે મસલ છે એના, અને જેના કારણે જે તકલીફ પડે એને હાર્ટ એટેક કહેવામાં આવે. તો આ થઈ શરીરની બીમારીના કારણે થતી તકલીફ જે હૃદય પર અસર પડે તો એ હાર્ટ એટેક છે. પણ માની લો કે આ માઇન્ડની તકલીફના કારણે, મગજની પણ નહીં, ઇમોશન થિંકિંગ પેટર્ન, આ માઇન્ડની તકલીફના કારણે જો રસાયણો ઘટે અને કોર્ટિઝોલ વધે અને હેપી હોર્મોન ઘટે અને એડ્રિનાલિન અને નોન એડ્રિનાલિન વધી જાય, જેના કારણે હૃદયના ધબકારા બહુ વધે અને અચાનક જ બંધ થઈ જાય, બરાબર છે. તો આને કાર્ડિયાક અરેસ્ટ કહેવામાં આવે. તો કાર્ડિયાક અરેસ્ટ થવાના કિસ્સામાં મોટા ભાગે એક્યુટ સ્ટ્રેસ જવાબદાર છે, ચિંતા કે આઘાત, પણ લોકોને એ બાબતમાં ખ્યાલ હોતો નથી. જેના કારણે થાય છે શું કે જ્યારે કાર્ડિયાક અરેસ્ટ થાય ત્યારે હૃદયની સારવાર કરવામાં આવે છે, લેવામાં આવે છે, જે જરૂરી છે. પહેલાં 1 કલાકની અંદર એ સારવાર લેવી બહુ જરૂરી છે, પણ એના પછી ફરી ન થાય એના માટે શું ધ્યાન રાખવાનું એ જાણ હોતી નથી. એટલે ઘણી વખત કાર્ડિયાક અરેસ્ટ થયેલા વ્યક્તિ પહેલી વખત કાર્ડિયાક અરેસ્ટ થાય એનાથી બચી જતા હોય છે, પણ 3 થી 4 મહિનામાં ફરી આવો જ હુમલો આવતો હોય છે. એનું કારણ છે સાયકોલોજીકલી, ઇમોશનલ મેનેજમેન્ટ પુઅર હોવાના કારણે આ તકલીફો ઊભી થતી હોય છે. અથવા ઘણી વખત આવી વ્યક્તિઓ આ બાબતમાં કોઈને જાણ કરતા નથી હોતા. તો મિત્રો, આ બાબત થઈ ઇમોશન, થિંકિંગ અને આપણા પરસેપ્શન કઈ રીતે મેનેજ કરવા, અને એના મેનેજ કરવાના કારણે શું તકલીફ થાય, અને સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટની અસર આપણા પર કેવી પડતી હોય છે, પ્લસ આપણા સ્વભાવની અને આપણું જે લર્નિંગ થયું છે, આપણી જે માન્યતાઓ બંધાયેલી છે એના પ્રમાણે આપણે કેવી થિંકિંગ પેટર્ન રાખતા હોય છે, જેની અસર આપણા શરીર પર પણ પડતી હોય છે, અને જેની લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ બંનેની ઇફેક્ટ અલગ અલગ હોય છે, અને બંનેની ઇફેક્ટ બહુ જોખમી પણ હોય છે લાંબા ટાઈમે. તો મિત્રો, માઇન્ડ મેનેજમેન્ટ, ઇમોશન મેનેજમેન્ટ કરવા માટે બધાથી પહેલાં તમારે આ બાબતની અવેરનેસ મેળવવી જરૂરી છે. ઇમોશન કઈ રીતે કામ કરે છે, એટલે કે માઇન્ડ મેનેજમેન્ટ અને ઇમોશનલ મેનેજમેન્ટ સમજવું બહુ જરૂરી છે. પણ એ બાબતને મહત્ત્વમાં ના આપવામાં આવે ત્યારે ઘણી બધી પરિસ્થિતિઓ ઊભી થાય છે, અને પાછળથી પછી દવાઓ લેવાનું થાય, ક્યારેક જોખમી કન્ડિશન થાય, અને આપણે એવું માનીએ છીએ કે અમે ટ્રીટમેન્ટ કરાવી તો પણ આ વસ્તુ અટકી નહીં. પણ મિત્રો, આપણે તો ખાલી લક્ષણોની સારવાર કરાવી છે, એના રૂટ કોઝ તો ક્યાં આપણે ટ્રીટ કરતા હોઈએ છીએ, એને ક્યાં આપણે દૂર કર્યા. એ જો દૂર ન કર્યા તો ફરી આવી તકલીફો થવાની શક્યતા જ છે. તો મિત્રો, શરૂઆતના તબક્કામાં જ આ બાબતને સમજવામાં આવે તો બ્લડ પ્રેશર કેમ વધે છે, ઘટે છે, હાર્ટ એટેક કેમ આવે છે, એના કારણો મેં તમને જણાવ્યા. પણ આપણને જે ફિઝિકલ કારણ શું એ જાણવા મળે છે, પણ માઇન્ડના કારણો આપણે સમજી નથી શકતા અને એને મહત્ત્વ પણ નથી આપવામાં આવતું, અને પછી આપણે જિંદગીભર દવાઓ પાછળ દોડીએ છીએ. અને ઘણી વખત એવું થાય કે આપણે ડૉક્ટરો પણ બદલતા રહેતા હોય છે. ઘણી વખત એ બદલ્યા છતાં પણ બ્લડ પ્રેશર કંટ્રોલમાં નથી આવતું, ઊંઘ નથી આવતી, અને આની સાથે બીજી તકલીફો બી ચાલુ થતી હોય છે. ઘણી વખત ટીનાઇટસ નામની બીમારી થાય ક્રોનિકમાં, ડિપ્રેશનની થાય, કાર્ડિયાક અરેસ્ટની થાય, સાથે સાથે ડાયાબિટીસ થાય, કોલેસ્ટ્રોલ વધે. તો આ બધી લોંગ ટર્મ તો થાય જ છે. સાથે ફેશિયલ સ્વેલિંગ પણ થાય છે, કિડની પર પણ અસર પડતી હોય છે. તો આ બધી બાબતોની અસર થાય છે એ બ્રેઇનના કેમિકલ સાથે, ન્યુરોટ્રાન્સમીટર હોર્મોન સાથે. તો મિત્રો, એની બાબતને સમજવી અને મેનેજ કરવું બહુ જરૂરી છે. એ ફક્ત તમારા નહીં, તમારી સાથેના લોકો માટે પણ એ બહુ જરૂરી છે કે તમારા વર્તન, વાણી અને ઇમોશનની અસર તમારા પર પણ કેવી થાય છે અને તમારા સાથેના લોકો પર પણ કેવી અસર થાય છે. તો મિત્રો, આ માઇન્ડ મેનેજમેન્ટ અને ઇમોશનલ અવેરનેસ માટેનો વિડીયો છે. તમને કોઈ એવું પર્સનલ ક્વેશ્ચન કે એવું કંઈ હોય તો તમે મારા પર્સનલ નંબર 9979845854 પર મને વોટ્સઅપ કરી શકો છો. મારું નામ છે ડૉક્ટર મુકુંદરાય ડિંડોર. હું લુણાવાડા ખાતે એઝ એ એમડી ન્યુરોસાયકાટ્રિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. કન્સલ્ટિંગ સાયકોથેરાપિસ્ટ તરીકે પણ હું કામ કરું છું, અને મેડિકો લીગલ કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કરું છું. ધન્યવાદ.